સુરતના લિંબાયત વિસ્તારમાં ચાની લારી ચલાવતા એક યુવાનને પોલીસ કર્મીઓ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા હતા। આ સીસીટીવી મામલે હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં અધિકારીઓને ખુલાસો કરવા આદેશ આપ્યો છે। સુરતના લિંબાયતમાં ચાની લારી ચલાવનાર અને તેના ભાઈ પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। ચાના સ્ટોલ પરથી મફતમાં પાન, સિગરેટ અને એનર્જી ડ્રિંક ન આપવા જેવી બાબતે થયેલી આ ક્રૂરતાની ગંભીર નોંધ હાઈકોર્ટે લીધી છે અને હાઈકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે। પ્રથમ સુનાવણી બાદ કોર્ટે લિંબાયત પોલીસની આ કથિત દબંગાઈ અને અમાનવીય વર્તન અંગે 30 સપ્ટેમ્બર 2026ના રોજ કોર્ટ સમક્ષ હાજર રહી વિગતવાર ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે। અરજદાર મનોજ યાદવના જણાવ્યા અનુસાર ગત 13 જુલાઈના રોજ 4 થી 5 પોલીસ કર્મીઓ તેમના ટી સ્ટોલ પર આવ્યા હતા અને મફતમાં માલ સામાનની માંગ કરી હતી। વેપારીએ મફત આપવાનો ઇનકાર કરતા જ રોષે ભરાયેલા પોલીસ કર્મીઓએ તેમના પર હુમલો કરી ઢોર માર માર્યો હતો। આ અન્યાય સામે પીડિતે સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી, જેના પગલે ડીસીપીને તપાસ સોંપવામાં આવી હતી। જોકે ફરિયાદ બાદ પણ સુધારવાને બદલે પીડિત પરિવાર પર પોલીસનું દબાણ વધતું ગયું હતું। આખરે ત્રસ્ત થઈને મનોજ યાદવે 17 ઓગસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી। ત્યારબાદ 19 ઓગસ્ટે લિંબાયત પીઆઈ સહિતના સ્ટાફે દુકાનમાંથી માણસોને પકડી જઈ અરજી પાછી ખેંચવા અને ભાડા કરારના નામે માનસિક ત્રાસ આપ્યો હોવાના પુરાવા રજૂ થતા મામલો વધુ ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।